વડોદરાથી સમાચાર શિનોરના સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। સાધલી ગામે એકતાનગર સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક। રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો। 3 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત। મોટા ફોફળિયા ખાતે બાળકીને ઇન્જેક્શન સહિત પ્રાથમિક સારવાર અપાઈ। બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે। તો હાલમાં જાણકારી છે, શિનોરના સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં રખડતી રંજાડ બેફામ છે, ત્યારે વધુ એક બાળકને શ્વાને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યું છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। વધુ શું જાણકારી છે સમગ્ર કિસ્સામાં હાલમાં હાર્દિક? બિલકુલ સિદ્ધાર્થ, જો વાત કરીએ તો આ જ પ્રકારનો કિસ્સો થોડા દિવસ અગાઉ વાઘોડિયાથી સામે આવ્યો હતો અને અત્યારે શિનોરથી આ કિસ્સો સામે આવી રહ્યો છે। એનો મતલબ એ સીધી રીતે સમજી શકાય કે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાન જે છે તેમનો આતંક ચોક્કસથી વધી રહ્યો છે। આ માસૂમ બાળકી જે છે ઘરની બહાર રમી રહી હતી, દરમિયાન જે રખડતું શ્વાન છે તે આવ્યું હતું, અચાનક તેના પર તૂટી પડ્યું હતું। પગના ભાગે, હાથના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે। મોટા ફોફળિયા ખાતે તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, પરંતુ તેની તબિયત જે છે તે વધારે ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે આજે વડોદરા શહેરની શહેરી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવી છે। એટલે ચોક્કસથી અત્યારે વેકેશનનો માહોલ છે, બાળકો પોતાના ઘરની બહાર રમતા હોય છે, ત્યારે માતા પિતા માટે આ જે સમાચાર છે તે લાલબત્તી સમાન સમાચાર કહી શકાય। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રખડતા શ્વાનને કારણે બાળકને ઈજા પહોંચી છે। વારંવાર આ ઘટનાઓ ઘટી રહી છે। પ્રશાસન પગલાં લે તેવી આશા હજી પણ શહેરીજનોમાં છે। આ તરફ વડોદરામાં યુવકો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પાનના ગલ્લા પર થયેલી મારામારીમાં ટેબલો ઉછળ્યા। પડીકી લેવા બાબતે યુવકો વચ્ચે થઈ હતી બબાલ। સોમા તળાવ વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા। વાયરલ વિડીયોના આધારે પોલીસે શરૂ કરી છે તપાસ। પાટણથી સમાચાર, ગાંધી આશ્રમમાં મારામારી। ચાણસ્માના જીલિયા ગામે મારામારી। પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો। જીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર માર્યો। પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને આપી ધમકી। જાનથી મારી નાખવાની ધમકી આપી। ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો। સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને કરી મારામારી। પોલીસે ગણતરીની કલાકોમાં હુમલો કરનાર 3ને ઝડપી પાડ્યા। જીલિયા ખાતે આશ્રમમાં હુમલો કરનાર કનુભાઈ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પોલીસે પૂછપરછ શરૂ કરી। સુરતથી સમાચાર, મહિલા અને બાળકીને મારવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે। પૂણા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। સુરત એપીએમસીની આ ઘટના છે। મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી। મહેસાણાથી સમાચાર, રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું છે। તળાવ કિનારે રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું। તળાવમાં પગ લપસી જતા યુવક ડૂબી ગયો। મહેસાણાના ખેરાલુના ડભોડા ગામની ઘટના છે। ગામના તળાવ કિનારે મોબાઈલમાં રીલ્સ બનાવતો હતો। રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્યું છે તંત્રનું બુલડોઝર। વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમ માણિક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। સલીમ માણિક વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુના સામેલ છે। પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણિક, કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી, ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર। ખંભાળિયામાં સરકારી જગ્યા પરના દબાણ દૂર કરાયા। લલિયા ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું। સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પડાયું હતું। અને સમાચારમાં હવે વાત રત્ન કલાકારોના હત્યાના ષડયંત્રની। સુરતમાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું। કાપોદ્રા વિસ્તારના અનબ જેમ્સના 118 રત્ન કલાકારોને ઝેરની અસર થઈ છે। પીવાના પાણીમાં એલ્યુમિનિયમ સલ્ફોઝ ભેળવી હત્યાનું ષડયંત્ર કરવામાં આવ્યું। તમામ રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનું ધમધમાટ। એફએસએલની ટીમ દ્વારા હીરા કંપની પર પહોંચી પાણીના સેમ્પલના આધારે ગુનો નોંધવામાં આવશે।
ગઈકાલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મેયર સહિતના નેતાઓએ હોસ્પિટલમાં દર્દીઓની ખબર અંતર પૂછ્યા હતા. ઘટના અંગે અધિકારીઓ પાસેથી પણ મેળવી માહિતી, જે બાદ તપાસના આદેશ અપાયા હતા. તો રત્ન કલાકારો સામે ષડયંત્ર મામલે સુરત ડીસીપી આલોક કુમારનું નિવેદન. શંકાસ્પદ 2 લોકોની પૂછપરછ કરવામાં આવી. સેલ્ફોઝના પડીકા પરના બેચ નંબરના આધારે તપાસ થઈ. કઈ મેડિકલ પરથી પડીકી કોના દ્વારા ખરીદવામાં આવી તેની તપાસ. અન્ય પોલીસ મથકોની પણ મદદ લેવામાં આવશે. પૂછપરછમાં કોઈ મહત્વની કડી નથી મળી. ફેક્ટરીમાં ગઈકાલે પાણી પીધા બાદ 118 કરતાં વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થયાની વિગતો સામે આવતા તમામને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કહી શકાય કે 2 રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાકી તમામ લોકોને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. અને જે પ્રકારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સીસીટીવીની મદદથી હવે આ સમગ્ર ઘટના ચેક કરવામાં આવી રહી છે. ત્યારે કારખાનાનો જ કોઈ વ્યક્તિએ ઝેરી દવા કુલરમાં નાખ્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે કહી શકાય કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ખાસ કરીને એફએસએલની ટીમ સાથે પોલીસની ટીમ કારખાને પહોંચી છે અને તે તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રકારે રત્ન કલાકારો અહીંયા કામ કરતા હતા, ભારે જોખમ હોવાને લઈને મુખ્ય દરવાજા બંધ કરી દીધા પછી બહારનો કોઈ વ્યક્તિ અંદર આવી શકતો નથી. અને જે રીતે કુલરમાં ઝેરી દવા નાખવામાં આવી હતી, એટલે કહી શકાય કે અંદરનો જ કોઈ વ્યક્તિ હોવાની આશંકા છે, જેને લઈને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને સીસીટીવી છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી પોલીસ પહોંચી છે અને કામગીરી કરી રહી છે. એટલે કે અત્યારે તો હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. અને ટૂંક સમયમાં જ 118 જેટલા રત્ન કલાકારોની હત્યાનો ષડયંત્ર રચનાર પોલીસની પકડમાં હશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રત્ન કલાકારોને ઝેરી દવાની અસર મામલે તપાસ માટે અમારી ટીમ હોસ્પિટલ પહોંચી. 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે 14 રત્ન કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ લોકોની તબિયત હાલ સુધારા પર છે. દવાની અસર થાય તે પહેલા જ રત્ન કલાકારોની સારવાર શરૂ થઈ ગઈ હતી. રત્ન કલાકારોની તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે. અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબજમ્સમાંથી આવેલા છે. અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા. તેનું થોડું બીપી ને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે. મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે. એનું જે કુલર છે, તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોર્સ નામની એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝન જેને કહે છે, એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી. અને કોઈ કારીગરને એમાંથી પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે, અને ચેક કરતા કુલરમાં સેલ્ફોર્સની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડેલું. અમદાવાદના સોલામાં જ્વેલર્સના કર્મચારીએ કરી દાગીનાની ચોરી. સોના મહોર જ્વેલર્સના કર્મચારી હર્ષ સોલંકી ચોરીને અંજામ આપી ફરાર થયો.